હવે આપ સાંભળશો જામનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે જગત રાવલ. જામનગરમાં ટાઉન હોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં રાજ્યકક્ષાનો વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં પર્યાવરણ પ્રેમી અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ટાઉન હોલના પ્રાંગણમાં કદમનું વૃક્ષ રોપવામાં આવ્યું હતું. જામનગરના નભો મંડળમાં ઝીરો શેડો ડે તરીકેની ઉજવણી કરાઈ હતી. બપોરે 12:48 સૂર્ય માથા પર આવ્યો અને તેનો પડછાયો સીધો જમીનમાં ઉતરી ગયો હતો, જેનું પ્રત્યક્ષ નિદર્શન જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયું હતું. સૂર્યપ્રકાશને ઝીલી શકાય તે રીતેની ટેબલ પર વ્યવસ્થા ગોઠવી સફેદ પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરોગામી વિઝન, સક્ષમ નેતૃત્વ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી ગુજરાતમાં અનેકવિધ શ્રેષ્ઠ પ્રકલ્પ સાકાર થયા છે. વિકાસના આ પ્રકલ્પથી નાગરિકોને અવગત કરવાના ઉદ્દેશ્ય સાથે જામનગર જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ અને ઐતિહાસિક સ્થળોએ 8 થી 14 જૂન દરમિયાન પ્રગતિ પથ યાત્રાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા હતા. જામનગર ફોટોગ્રાફર એસોસિએશન સંસ્થા દ્વારા ફોટોગ્રાફર્સને અવનવી ટેકનિકલ માહિતી મળી રહે તેમજ એઆઈ અંગે માર્ગદર્શન મળી રહે અને તેઓના કેમેરાના લે વેચ માટે એક ભવ્ય મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફર તેમજ વિડીયોગ્રાફર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના પ્રાચીન રાજાશાહી સમયના હવાઈ ચોક વિસ્તારમાં આવેલા પુરુષોત્તમ રામજીના મંદિરે તેમજ પંચવટી સોસાયટીમાં અને ચૌહાણ ફળી નજીક આવેલા પુરુષોત્તમ ભગવાનના મંદિરે પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. પુરુષોત્તમ માસ 3 વર્ષના સમયગાળા બાદ આવતો હોઈ ભક્તો આ માસમાં ધાર્મિક કાર્ય દ્વારા ભગવાનને ભજવા આતુર જોવા મળી રહ્યા હતા. રાજ્યના અન્ય શનિ મંદિરોની સાથોસાથ જામનગરમાં પણ નાગેશ્વર વિસ્તારમાં આવેલા મંદિરમાં ભગવાન શનિદેવની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. ભક્તો શનિદેવને તેલ તેમજ કાળું કપડું અને કાળા અડદનો પ્રસાદ ચડાવતા જોવા મળી રહ્યા હતા. અમાસ, શનિવાર અને શનિ જયંતિનો સુભગ સમન્વય હોઈ ભક્તો આ દિવસને ખાસ મહત્વનો દિવસ માની રહ્યા હતા. જામનગર જિલ્લા પંચાયતની 26 બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો, જેમાં ભાજપને 19 બેઠક, કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 3 બેઠક મળી હતી. એટલે કે ભાજપને લોકોએ સત્તાનું સુકાન સોંપ્યું હતું. આખરે લાંબા સમયગાળા પછી ભાજપ દ્વારા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે રંજનબેન દયાળજીભાઈ જીવાણી, ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ ગેલાભાઈ હિરપરા, કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઈ રાઠોડની જાહેરાત કરવામાં આવી હતી. ભારતમાં ઇબોલાની એન્ટ્રી થઈ ચૂકી છે, જ્યારે ગુજરાત સરકાર સતર્ક બની છે. જામનગરની સરકારી હોસ્પિટલમાં પણ અગત્યની બેઠક યોજવામાં આવી હતી. બીજી તરફ આગોતરી તૈયારી રૂપે જીજી હોસ્પિટલમાં કુલ 70 બેડવાળા 2 આઇસોલેશન વોર્ડની તૈયારી કરવામાં આવી હતી. આ સાથે જ જામનગરની વાત કરવામાં આવે તો જામનગરના બેડી વિસ્તારમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજિત 16 કરોડ રૂપિયાની 12,000 ચોરસ મીટર જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. આ સાથે જ જામનગર જિલ્લાનો સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.